नमस्कार दोस्तों, हूँ दर्शन रावल। બંધારણ વિષયનો ઓનલાઈન કોર્સ વર્લ્ડ ઇન બોક્સ એકેડમી નામની એપ્લિકેશનમાં મૂકવામાં આવ્યો છે। આ કોર્સ એકદમ સંપૂર્ણ રહેલો છે। કોઈ પણ વિદ્યાર્થી આ કોર્સ ખરીદ્યા પછી જીપીએસસી 1-2ની એક્ઝામ આપે, ક્લાસ 3ની, સુપર ક્લાસ 3ની કોઈ પણ એક્ઝામ આપે એમાં એને ખૂબ જ મદદ મળે એ પ્રકારે કોર્સ ડિઝાઇન થયેલો છે। ઘણા બધા વિદ્યાર્થીઓ કોર્સ પરચેસ કર્યો છે, અત્યારે હાલમાં લાભ પણ લઈ રહ્યા છે। મારે એ બધા વિદ્યાર્થીઓને માહિતી એ આપવાની છે કે આ કોર્સની અંદર આપણે બીજી 2 બાબતો એડ કરી છે। એક બાબત એ છે કે બંધારણ વિષયનું કરંટ અફેર્સ આપણે અલગથી એમાં મૂકીએ છીએ, અલગથી ફોલ્ડર બનાવેલું છે। બંધારણ વિષયની અંદર ઘણી બધી બાબતો એકદમ સ્ટેટિક હોય, બંધારણીય જોગવાઈમાં કોઈ ફેરફાર થતો ન હોય જ્યાં સુધી બંધારણીય સુધારો ન કરે ત્યાં સુધી। પણ બંધારણ વિષય સાથે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ હોય, કોઈ નવી નિમણૂક હોય, બંધારણ સાથે જોડાયેલી કોઈ કાયદાકીય બાબત હોય, કોઈ અર્થઘટન સુપ્રીમ કોર્ટનું હોય, તો આ પ્રકારની બાબતો અપડેટ કરવી પડે અને એટલા માટે આપણે કોર્સની અંદર અલગથી એક ફોલ્ડર મૂકી દીધું છે, જેમાં વિડીયો અપલોડ થવાના શરૂ થઈ ચૂક્યા છે। તો જે વિદ્યાર્થીઓ કોર્સ વાપરી રહ્યા છે એ ફોલ્ડરની અંદર અચૂકથી મુલાકાત લે। અને બીજી એક બાબત એ છે કે 2025ની અંદર જે અગત્યની પરીક્ષાઓ લેવામાં આવી એમાં બંધારણ વિષયના પૂછાયેલા પ્રશ્નો પણ આપણે અલગથી એડ કરી દીધા છે। આ કોર્સની અંદર વિડીયો લેક્ચર્સ તો છે, સાથે દરેક ટૉપિક માટેના એમસીક્યુનું અલગથી ફોલ્ડર છે। હવે બીજા 2 ફોલ્ડર એડ થઈ ગયા છે, કરંટ અફેર્સનું અને સાથે પૂછાયેલા પ્રશ્નો હોય એનું સોલ્યુશન। આ ફોલ્ડરની અંદર નવા કરંટ અફેર્સના વિડીયો બંધારણ સાથે જોડાયેલા હોય એ મૂકવામાં આવશે, જેથી કરીને વિદ્યાર્થીઓને કોઈ પ્રશ્ન ન રહે, કોઈ નવી નિમણૂક થાય કે કોઈ પણ એ સાથે સંબંધિત બાબત હોય એને મૂકી દેવામાં આવશે। તો મારે તમને આ એક માહિતી આપવાની હતી। તો બંધારણ વિષયની અંદર વધુ નવા વિડીયો સાથે આપણે એપ્લિકેશનમાં મળતા રહેશું। થેન્ક યુ।